હલો ભાઈબંધ, કેમ છો તમે બધા? છો મજામાં? આજનો આપણો ન્યૂ બ્લોગ આવી ગયો છે. મારો વિડીયો સારો લાગે ને અને તો ચેનલને સબસ્ક્રાઈબર અને લાઈક જરૂર કરી દેજો. હાલો આપણે વિડીયોને આગળ વધારીએ. જો ભાઈબંધ, આ બધું મારું ઘર છે. અહીંયા જો આ ઘર છે અમારું, ને આ બહારનો નજારો જુઓ તમે, કેવો ખતરનાક લાગે છે. ઉભા રહ્યો, તમને હું ધાબા માથે ચડીને મારો ગામનો નજારો દેખાડું. જોજો કેવો લાગે છે. ધાબા માથેથી ખતરનાક લુક આવે ભાઈબંધ. જો અત્યારે પાછું આજ તો કાંઈક વાતાવરણમાં ફેર લાગે છે, જેમ કે ધુમ્મસ બહુ ઝાઝું છે. સૂર્ય જે નીકળતો નથી આપણે. જો ભાઈબંધ, આ કેવો ગામનો નજારો છે. જો ઓલી સાઈડ પાછી વાડિયું છે, આ બાજુ બધે વાડિયું છે, ને આ બાજુ ગામના ઘર ને એવું બધું છે. જો બધા જો કેવું મસ્ત લુક આવે. જો ભાઈ ઓલી બાજુનું ઓલી છે ને વાડી જેવું દેખાય તમને સાઈડમાં, ત્યાં છે ને એને વાવમીની બધાના કામ કરે. આપણે જોતા આવીએ ચાલો તો ત્યાં શું કામ કર્યું છે. પહેલાં તમને નાનો નજારો હું તમને દેખાડું, ને આ શું વાવ્યું છે, શું નહીં, આપને ખબર પડે. ચાલો આપણે પહેલાં ચપ્પલ બપ્પલ પહેરીને ત્યાં જઈએ, નકર કાંટા ને એવું બધું વાગી જાય. એટલે જો ભાઈબંધ, જો આ બધું ખડ ને એવું બધું થઈ ગયું છે. કેવું લાગે? હાલવામાં તો તકલીફ આવે. અહીંયા તો પણ ફેન્સિંગ માર્યું છે. ઉપર આપણે અંદર આમને ટપીને વ્યા જેવી. જો ભાઈબંધ, અહીંયા તો બધે કેટલું ખતરનાક ખડ થઈ ગયું છે. અહીંયા લીંબુડી હેતે વાવેલી છે. જો અહીંયા ડોલ પડેલી છે, લીંબુડી વાવી છે. પાઇપોની જેમ તેમ પડ્યું છે. અહીંયા જો ગુલાબની કેવું ખતરનાક દેખાય છે. ગુલાબ અત્યારે મસ્ત લાગે છે કે નહીં ભાઈબંધ? જોઈ લો. જો ઓલી બાજુ તો બધી ઓલી સાઈડ તો ખડ જ થઈ ગયું છે. આ બાજુ આ શેનું ઝાડું છે કાંઈ ખબર નહીં પડતી મને. જે હોય આપણે શું, ચાલો. જો અહીંયા જમરૂખી છે ઓલી સાઈડ, ઓલી બાજુ જમરૂખી ને એવું છે. અહીંયા જો આંબા ને એવું બધું વાવેલું છે. આમ તો મસ્ત છે બધું. અહીંયા વરિયાળીની છે. જો વરિયાળીનો લુક જ એવો મસ્ત આવે. કેવો લાગે ભાઈબંધ? જોઈ લો. એની સુગંધ અત્યારે કેવી આવે મારી પાસે, ગજબની આવે છે. અહીંયા બધા આંબાની છે. જો આ બધી આપણે તૂર કે ને તૂર ખાવાની આવે એ હેતન છે. અહીંયા પપૈયાના ઝાડવા એવું બધું વાવેલું. જો રીંગણી ને એવું બધું છે. આ આપણે ઓલી મેથી કે ને આપણે થેપલા કરીને ખાવાની આવે એ મેથી પણ છે. અહીંયા ધાણા ને એવું વાવેલું છે બધું. અહીંયા ડુંગળી ને એ બધું વાવેલું. જો અહીંયા ડુંગળીના કેરા તો બહુ ઝાઝા વાવી નાખ્યા લાગે છે. ઓલી બાજુ વરિયાળી જો દેખાય ભાઈબંધ, કેવી દેખાય છે? એક નંબર દેખાય છે કે નહીં? જો આ બધો લુક જ એક નંબર લાગે. અત્યારે તો આની અંદર કોઈ જાજુ ધ્યાન નહીં દેતું, એટલા માટે થોડુંક ખડ ને એવું બધું વધી ગયું છે. નકર તો મસ્તનો લુક લાગે એવો છે. આપણે ઓલી સાઈડ જઈએ, ઓલી સાઈડથી શું વાવેલું છે. આ બાજુ તો બધી તૂર ને એવું વાવેલું છે. આ સાઈડ જોઈ, આ જાંબુડો લાગે છે મને તો. હા, જાંબુડો જ છે. જાંબુડો જે નાનો છે એની માથે જો આ વેલાની બધું ચડી ગયું છે. જો કેવો વેલો ચડી ગયો છે. આ બાજુ તુર જ છે, બીજું કાંઈ છે ને. આની અંદર કેટલી વસ્તુ વાવેલું હતું, અત્યારે પણ બધું ખેઈ નાખ્યું ને એવું બધું કરી નાખ્યું છે. જો ઓલી બાજુ આપણે તૂર તોડીને એની હુકવણી કરીને આપણે અંદરથી બી કાઢે ને એવું જો અહીંયા છે. જો પંખીડા પણ ઉડે છે. જો આ બધી તૂર ને બધું તોડીને હુકવવા મૂકેલી છે અત્યારે. આ બાજુ અત્યારે તો કાંઈ ઝાડવા છે નહીં, નકર પહેલાં કેટલા ઝાડવા હતા ખબર? આ પ્લોટની માલપા ભાઈબંધ, વાત જ ન પૂછો. અત્યારે એ પ્લોટમાં અત્યારે ખડ ને એવું થઈ ગયું છે. કોઈ જાજુ ધ્યાન ના દે ને એટલા માટે. જો આ બધું તાર ફેન્સિંગ ને એવું બધું કરેલું અત્યારે.
જો આ બાજુ તો કેટલું ખડ જામી ગયું છે, કાંઈ ન કેવું પડે. હાલો ભાઈ, પણ આપણે અહીંયાનો બ્લોક તો બની ગયો છે. હવે અત્યારે બહાર નીકળી જઈએ ફેન્સિંગને ઠેકીને. અહીંયા બધા ખડ જ જામી ગયું છે. જો ભાઈ, પણ આવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર અને લાઈક જરૂર કરી દેજો, એટલે મને છે ને મોટિવેશન મળે વિડીયો બનાવવાનો, અને મને અંદરથી એમ થાય કે નહીં મારે વિડીયો બનાવવો છે. એટલા માટે મને સપોર્ટ કરતા રહીજો. બાય.